હાય ફ્રેન્ડ્સ, નમસ્તે. જ્ઞાન ઝલકની અંદર હું શુક્લામાંથી ફરીથી આપનું સ્વાગત કરું છું. આજે આપ બધા તૈયારી કરી રહ્યા છે. તૈયારીની એક જ આશ છે કે મને નોકરી છે ઝડપથી મળવી જોઈએ, અને એમાં નોકરીના સમાચાર જો કોઈ આપતું હોય તો ચોક્કસથી આપને પણ આભાર થશે. આજે નોકરીના જેવા સમાચાર આપવા માટે વાત કરવાની છે. આપ જાણો છો એમ કે આશ્રમ શાળાની અંદર ભરતીને લઈને વચ્ચે અટક મૂકવામાં આવેલી હતી. રોકાયેલી ભરતી છે હવે ફરીથી શરૂ થવાના ચાન્સીસ વધી ગયા છે, કારણ કે જેવી તમે પરીક્ષા આપો ને લગભગ એવી જ ભરતીઓ છે ખુલે એવું પણ બની શકે, કારણ કે હાલ જે 6 અલગ અલગ સભ્યોની મિટિંગ્સ છે એની એરેન્જમેન્ટ કરવામાં આવી ગયું છે. આપણા જેટલા પણ જિલ્લાઓ છે, દાખલા તરીકે અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, બનાસકાંઠા, ભરૂચ, પંચમહાલ, મહીસાગર, નવસારી, સાબરકાંઠા અને ડાંગ જિલ્લાની તમામ આશ્રમ શાળાઓ છે. એ પછી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હોઈ શકે, ઉત્તર બુનિયાદી શાળા હોઈ શકે. આ બધાની અંદર શૈક્ષણિક જે મદદનીશ કમિશનર શિક્ષણ કચેરી છે એમના દ્વારા જે કમિટી છે એ કરવામાં આવેલી છે, અને પ્રયોજનાના વહીવટદારશ્રી છે અધ્યક્ષ મુખ્ય રહેવાના છે. એટલે જિલ્લા ખાતે મિત્રો અહીંયા ભરતી છે એ જિલ્લાવાર મેરિટ બનશે, અને જિલ્લાવાર છે આ જે શાળાઓ છે એની એકી સાથે ભરતી છે આવવાની છે. તો બિલકુલ જો આપને પણ ભરતીની રાહે હોય ને આ માહિતી ગમી હોય ને, ખાસ કરીને યાદ રાખજો કે ઘણા બધાને એવું હોય કે આપણે અરજી કરી શકીએ કે નહીં. તો જે મિત્રો હાલ શિક્ષક તરીકે કોઈ ઉચ્ચતર બુનિયાદી શાળાની અંદર ચાલુ હોય પણ અલગ જિલ્લાની અંદર લાગેલા હોય, તો એવા મિત્રો પણ એનઓસીની તૈયારી છે કરી રાખજો, કારણ કે ઇન શોર્ટ સમયની અંદર આપને આ બ્રેકિંગ ન્યૂઝ મળી શકે એમ છે. તો બિલકુલ ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. આપની તૈયારી છે અને ઊંડા આ જ રીતે કરતા રહેજો, અને ભરતીની માહિતી અમે આ રીતે આપની માટે લાવતા રહીશું. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. યસ, આની વાત તો માનજો.